ગુડ ઇવનિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપણે આ બાળકો બધા નાસ્તો કરે છે અને જિંદગીમાં તમે પણ જો આવી રીતના બાળકોને અને આવું ભોજન કરાવો, દુખ્યાના કોઈક નાના બાળકોમાં ઓલા કહે ને કે એમાં રણછોડ છે, એમ આ નાના બાળકોમાં પણ ભગવાન બેઠેલો જ હોય છે। એટલે મિત્રો, તમે પણ જો આવી નાની મોટી થાય એટલી સેવા કરો તો જેથી કરીને આવા નાનો બાળકો ને નાસ્તો કરી અને રાજી થાય અને એનો આત્મો પણ ઠરે અને ભગવાન પણ એટલો જ રાજી થાય કે આવા લોકોની તમે સેવા કરીને આવા નાસ્તો કરાવો, આવા લોકોને ભૂખાને જમાડો, એટલે ભગવાન અતિરાશી થાય। તો ઓલી કહેવત છે ને કે દેવાવાળો દુબળો નથી હોતો, એ 1000 હાથવાળો હોય છે, પણ એક બસ એ આપણા 2 હાથવાળાને થોડી ઘણી આવી જો થાય એટલી મદદ કરી ને આપણે ભૂખ્યાને ભોજન કરાવીએ એક ટાઈમનું, અને આવા બાળકોને જો પ્રેમથી ભોજન કરાવીએ તો આ બાળકાનો આત્મો કેટલો રાજી થાય અને કુદરત પણ એટલો જ રાજી થતો હોય છે મિત્રો, કે આવા નાના બાળકો જો આવી રીતના ભોજન કરતા હોય અને ખુશખુશાલ આનંદથી નાસ્તો કરતા હોય એટલે એને પણ એટલો જ આનંદ આવતો હોય, એટલો જ આપણને પ્રેમ આપતા હોય અને એટલા જ આશીર્વાદ આપતા હોય આપણને। મિત્રો તમે પણ આવી રીતના તમારી આજુબાજુમાં કઈ જો શક્ય હોય તો એટલી મદદ કરજો, જેથી કરીને આવા લોકો ભોજન એક ટાઈમનું કરી શકે અને આવા નાના બાળકો પણ રાજી થાય કે ભાઈ આ ભોજન કરી। મિત્રો, તમે પણ આવું નાની મોટી જો થાય શક્ય હોય તો સેવા કરજો અને અમે પણ તમારા સાથ અને સપોર્ટથી ચાલતા હોઈએ છીએ મિત્રો। એટલે મિત્રો, મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવા વિચાર સાથે વિડીયો।